નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી લઈને મહાવીટાની અને ગડખોલ બ્રિજ સુધીના રસ્તાની આજુબાજુના લારી ગલ્લા સહિતના દબાણોના જે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કરીને હટાવવામાં આવ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે. નેશનલ હાઈવેની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને છે. ત્યારે તંત્ર દ્વારા વાલિયા ચોકડી આસપાસના માર્ગનું વિસ્તૃતીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ બવડા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રની કામગીરીના પગલે લારી ગલ્લા સહિતના દબાણકર્તામાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર તાલુકામાં વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆઈડીસીના નોટિફાઈડ અધિકારી તેમજ બોર્ડના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લાધારકોને પણ વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું. ભરૂચના સ્ટેશન રોડની મિશ્ર શાળાના બંધ કરવા મામલે વાલીઓનો હોબાળા બાદ આજે ઇન્ચાર્જ શાસન અધિકારીએ ખુલાસો કર્યો હતો કે શાળા બંધ નથી કરી, પરંતુ સુવિધાયુક્ત શાળામાં મર્જ કરી દેવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડની મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા 2 દિવસથી અચાનક તાળા મારી દેવાતા 85થી વધુ વિદ્યાર્થીઓના ભણતર ઉપર ગંભીર અસર પડી હોય. આ બાબતે જિલ્લા શાસન અધિકારી તરફથી ખુલાસો કરતા બંધ નહીં પણ અન્ય નજીકની શાળાને મર્જ કરવામાં આવ્યુંનું જણાવ્યું હતું. ભરૂચના કલરવ સ્કૂલ પાસે આવેલા ટેકરા ઉપર રાવડિયા વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી હતી, પરંતુ અચાનક જ આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. શાળામાં દોડી આવેલા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ બાબતે ઇન્ચાર્જ નગર પ્રાથમિક શાસન અધિકારી ભરત સલાટે ખુલાસો કર્યો હતો કે આ શાળા બંધ નથી કરી, પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરિત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા 500 મીટરના અંતરે જ આવેલી દાંડિયા બજારની મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવે છે, જ્યાં સુવિધાયુક્ત બિલ્ડિંગ અને વિષય પ્રમાણેના શિક્ષકો છે, જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ બાબતે શિક્ષકોને જાણ કરી હતી, પરંતુ કેટલાક ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓના વાલીઓને આ ગેરસમજ થઈ હતી. શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીઓને ઘરે જઈ સંપર્કે તેઓને સમજાવશે અને મારી પણ વાલી મિત્રોને અપીલ છે કે તેઓ સહકાર આપે. નગર પ્રાથમિક શિક્ષક તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવતા હવે મામલો થાળો પડી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. આ મામલે ઇન્ચાર્જ નગર પ્રાથમિક શાસન અધિકારી ભરત સલાટે કંઈ આ પ્રમાણે જણાવ્યું હતું. અમારી નગર શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત શાળા નંબર 10 અને 35 એ અત્યારે મીડિયામાં અહેવાલ હતા કે શાળામાં તાળા મારી દીધા છે અને કોઈ ત્યાં શિક્ષકો બંધ હાલતમાં શાળા જોવા મળી, પરંતુ સાચી હકીકત એવી છે કે વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં લઈને, શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લઈને અને પતરાવાળી સ્કૂલ જૂની જર્જરિત અને ભાડાની હોય, આપણે 250 કે લગભગ 300 મીટર જેટલી દૂર આપણી પોતાની સમિતિની માલિકીની સરકાર હસ્તકની શાળા છે, દાંડિયા બજાર નંબર 6, જે અદ્યતન પાકું મકાન, તમામ સુવિધાઓ સાથેનું મકાન ધરાવે છે અને આ બધી શાળાઓ મર્જ કરીએ તો પણ તે શાળામાં 30 વિદ્યાર્થીઓનો રેશિયો જળવાઈ રહે છે. વળી આ શાળા ત્યાં એકીકૃત કરીએ ત્યારે દરેક ધોરણવાર એક અલગ શિક્ષક, દરેક વિષયવાર એક અલગ શિક્ષક ત્યાં મળી રહેશે. વિદ્યાર્થીઓને એક સાથે 5 ધોરણ બેસવામાંથી મુક્તિ મળશે. એક સાથે 3-4 ધોરણ બેસે તો શિક્ષકને પણ એમાં કયો અભ્યાસક્રમ ચલાવવો, કયા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચલાવવો તે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. હવે વર્ગવાર, વિષયવાર અલગ અલગ લાયક શિક્ષકો પ્રાપ્ત થવાથી ચોક્કસથી
વિદ્યાર્થીઓનું જે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે તે પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આ સાથે મારે વાલીઓને પણ વિનંતી છે કે અદ્યતન પાકું મકાન, વિદ્યાર્થીઓને સલામતી આપે તેવું મકાન સાથે એસ્ટાટ આચાર્ય ધરાવતી, વિષયવાર વર્ગવાર શિક્ષકો ધરાવતી શાળામાં જો શિક્ષણ કાર્ય પ્રાપ્ત થશે તો ચોક્કસથી આપના બાળકોનું એમાં ખૂબ ફાયદો થશે, ગુણવત્તાવાળું શિક્ષણ થશે. અને આજે એકીકૃત થનારી શાળાઓના શિક્ષકો સાથે ચર્ચા કરવામાં આવી, મીટિંગ કરવામાં આવી, એમના મંતવ્યો જાણ્યા. શિક્ષકો વાલીઓને જાણ કરી હતી, પરંતુ જે ગેરહાજર વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ કે વિદ્યાર્થીઓ સાથે કંઈક કોમ્યુનિકેશન ગેપ થઈ હતી. પરંતુ આજે બધા શિક્ષકો નક્કી કરીને ગયા કે વાલી સંપર્ક કરશે અને અમુક જગ્યા આઈડેન્ટિફાઈ કરીને શિક્ષકો જાતે તેમને શાળા સુધી પહોંચાડવા માટે કાર્યવાહી કરવા માટે એમને કીધું છે. અને અત્યારે દાંડિયા બજાર મુખ્ય શાળાના આચાર્ય સાથે પણ મારી ચર્ચા થઈ. વિદ્યાર્થીઓ સાથે એમની ચર્ચા થયા મુજબ ખૂબ ઉત્સાહ છે. તેમને પણ અલગ અલગ વર્ગમાં બેસવા માટે અલગ અલગ વિષયવાર શિક્ષક મળવાથી વિદ્યાર્થીઓ પણ ખુશ છે. અને જે કોઈ તકલીફ પડશે તેમાં તમામ શિક્ષકો અને આચાર્ય ખડે પગે રહીને વિદ્યાર્થી, વાલી અને શિક્ષણના હિતમાં કાર્ય કરવા માટેની વાત થઈ છે. ભરૂચથી નબીપુર વચ્ચેના હાઈવેની નજીકના સર્વિસ રોડ પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થઈ છે. છાસવારે વાહનો ખોટકાતા લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં ભરૂચના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે. નેશનલ હાઈવે નંબર 48 ઉપર નબીપુરથી ભરૂચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે. ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલી એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે મુખ્ય માર્ગો અને સર્વિસ રોડનું પણ સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. કિરીટભાઈ ક્યાંથી ક્યાં જતા હતા? મોડાસાથી મુંબઈ જાઉં છું. તો શું થયું છે અહીંયા તમારે? આ રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછવા માંગે. એવડા ખાડા પડી ગયા છે તો મારા બે જોટા અંદરના ખૂંચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે. જોટો ફરવા લાગ્યો છે, જેથી કારણે ક્રેન સિવાય આ નીકળે એમ નથી. બરાબર, તો મારી સરકારને એવી વિનંતી છે કે ઝટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી રહે, એવી મારી વિનંતી છે. અંકલેશ્વર જેડીસીમાં બનાવવામાં આવેલા કૃત્રિમ જળકુંડમાં 5મા દિવસે હજારો શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં પણ કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યું છે અને કેટલીક જગ્યાએ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં 5 દિવસના શ્રી ગણેશની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે ભક્તિસભર માહોલ જોવા મળ્યો. ટુંડાળા દેવ શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવના 5મા દિવસે 5 દિવસના શ્રીજીની પ્રતિમાઓનું અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. કૃત્રિમ કુંડમાં તંત્રની ટીમ પણ તૈનાત રાખવામાં આવી હતી. ભક્તોના ઘરે સ્થાપિત 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું. અત્યંત ભક્તિભાવપૂર્વક ભક્તોએ બાપાને વિદાય આપી હતી. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, એઆઈએના સેક્રેટરી નિલેશ પટેલ, ફાયર કમિટીના ડેનિસ ભૂત સહિત અધિકારીઓએ હાજર રહી વિસર્જન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. મોડી સાંજ સુધીમાં 1000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ આગામી ગણપતિ વિસર્જન માટે 2 કૃત્રિમ જળકુંડો બનાવવાની શરૂઆત કરી હતી. અંકલેશ્વરના બોરભાઠા બેટ તેમજ નવી દીવી ખાતે 2 જળકુંડો બનાવવામાં આવ્યા છે, જેમાં અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની 5 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈ દ્વારા આ વર્ષે પણ ગણેશ વિસર્જનનું આયોજન કરેલું છે. અત્યાર સુધીમાં 1 થી 1000 થી વધારે મૂર્તિઓનું વિસર્જન કરેલું છે. અમારી સાથે ચીફ ઓફિસર સાહેબ ચિંતનભાઈ, ડીપીએમસી, સિક્યુરિટી ચેરમેન, પોલીસ, ફાયર એન્ડ સેફ્ટી વિભાગના ચેરમેન, સિક્યુરિટીના ચેરમેન બધા ખડે પગે અહીંયા ઊભા છે. અત્યાર સુધી શાંતિપૂર્વક માહોલમાં વિસર્જન ચાલી રહ્યું છે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર નગરના ગણપતિ શ્રીજીનું વિસર્જન માટે 2 કુંડની તૈયારી કરવામાં આવી. એક કુંડ નવી દેવી ખાતે અને એક કુંડ જળકુંડ ખાતે, જેમાં 5 ફૂટ સુધીની દરેક મૂર્તિઓ, દરેક પ્રતિમાઓ આપણે અહીંયા પધરાવવાની છે અને જેનું સુચારું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના પંચાયતી બજારમાં ગણેશ
યુવક મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગ સાથે શ્રીજીની સ્થાપના કરતા ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. અંકલેશ્વરની પંચાયતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા 12 જ્યોતિર્લિંગ સાથે શ્રીજીની સ્થાપના કરાય છે. ગણેશ પંડાલમાં ગણપતિની સ્થાપના સાથે કેદારનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરતા મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. અંકલેશ્વરની પંચાયતી બજાર ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે શ્રીજીની સ્થાપના કરે છે. ત્યારે આ વર્ષે શ્રદ્ધાળુઓ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે તે માટે ગણેશ પંડાલમાં ગણપતિજીની સ્થાપના સાથે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે, જેમાં કેદારનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત ઓમકારેશ્વર, મહાકાલેશ્વર સહિત 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે. ત્યારે ગણપતિજીની સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અમો પંચાયતી બજાર ગણેશ યુવક મંડળ અંકલેશ્વર પાછલા કેટલા વર્ષોથી ગણેશજીની સ્થાપના પંચાયતી બજાર અંકલેશ્વર ખાતે કરીએ છીએ. ચાલુ વર્ષે અમારા મંડળમાં 12 જ્યોતિર્લિંગ થીમની સાથે અમે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે. તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની ભાવિક ભક્તોને અમે ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ કે અમારા મંડળમાં આવી 12 જ્યોતિર્લિંગના થીમ સાથે ગણેશજીના દર્શન કરવા નમ્ર વિનંતી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગુમાંડેવ પાસે બાઇક ચાલકે ઉભેલી ટ્રકની પાછળ ધડાકા ભેર અથડાતા બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગુમાંદેવ તરફથી ઝઘડિયા આવતા બાઇક ચાલકને ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક ઉભેલ ટ્રકની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગતરોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં એક બાઇક ચાલક ગુમાંદેવ તરફથી ઝઘડિયા તરફ આવી રહ્યો હતો, જેમાં સામેથી રોંગ સાઈડ ઉપર આવતા વાહનના કારણે સાઈડ ઉપર પાર્ક કરેલ ટ્રકમાં પાછળના ભાગે બાઇક અચાનક ભટકાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકની ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તવડીથી નાના સાજા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બની જવા પામ્યો છે. જ્યાં સારો રોડ હોય તે દિશામાં વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર વાહન ચલાવવા મજબૂર બન્યા છે, જેના કારણે અનેકવાર ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. સ્થાનિક નેતા તેમજ વહીવટીતંત્ર માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં હોય, જેથી કરી આ બાબતે જાગી અને સજાગ રહી બિસ્માર માર્ગને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરાવે તેવી લોક માંગ ઉઠી છે. ઝઘડિયાના રાજપાડી ગામ નજીક GMDC રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડતા સ્થાનિક લોકોને રોડ ઉપર ચાલવું મુશ્કેલ બનતા હવે સ્થાનિક લોકો દ્વારા જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઝઘડિયા તાલુકાના રાજપાટી ગામના જીએમડીસી રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ મોટા ઊંડા પડેલા ખાડાઓમાં ઉભા રહી ખાડા કેટલા ઊંડા છે તે તંત્રને દેખાડવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકો દ્વારા રસ્તા પર પડેલા ખાડાઓની યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વારંવાર લાગતા વળગતા જવાબદાર અધિકારીઓને પણ રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીવત જોવા મળી છે. રાજપાટીના જીએમડીસી ફાટકથી લઈ જીએમડીસી ઓફિસ સુધી ખખડધજ હાલતમાં રોડ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે. અગાઉ પણ આ રસ્તા માટે શ્રીલિકા એસોસિએશન દ્વારા જીએમડીસીના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જીએમડીસી રોડ નવીનીકરણ માટે મંજૂર કરવામાં આવ્યો, પરંતુ હાલ જે રસ્તાની કામગીરી ખાડા પૂરવાની થવી જોઈએ તે થતી નથી તેવા સ્થાનિકોના આક્ષેપ છે. આ માર્ગ ઉપર પીએસસી દવાખાનું પણ આવેલું છે, પરંતુ આવા બિસ્માર રસ્તાના લીધે દર્દીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લગભગ 2 ફૂટ ઊંડા ખાડા હોય અને તંત્રના અધિકારીઓને તેની કંઈક પડી ન હોય તે ખરેખર ચિંતાજનક બાબત છે. સંજયભાઈ વસાવા, હું અહીંનો સ્થાનિક રહેવાસી છું. આપ જોઈ શકો છો કે આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું. અને પહેલામાં તો આ જીએમડીસી નજીક અંદર 200 મીટર પર જીએમડીસી આવેલી છે, તેને બી કોઈ પડેલી નથી. અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે. આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા આ જો આપણે તમે જોઈ શકો છો કે ગઠુણ જેવા ખાડાઓ છે, તોય આ તંત્ર ક્યાં છે? આ તંત્ર કંઈ ખબર નથી પડતી. પહેલામાં પહેલું તો આ જીએમડીસી 200 મીટર પર આવેલી છે. શું 200 મીટર પર આ જીએમડીસીના કર્મચારીઓ જાય છે, એમને કંઈ દેખાતું નથી? આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે તોય આ લોકોને કંઈ દેખાતું નથી. શું કરીએ? આ મને કંઈ ખબર પડતી નથી, કારણ કે આટલા મોટા વાહનો જાય છે અને આ મોટા ખાડા પડી ગયેલા છે. છતાંય આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ. દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ 1/2 કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે, તેમાં બી અવર જવરને તકલીફો ઊભી થાય છે. તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલા રહેણાંક વિસ્તાર છે, તોય છતાં આ ખાડા પૂરવામાં નથી આવતા. આ બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે, ત્યાં દરરોજ જ રિપેરિંગ પેચવર્ક કામ ચાલુ રહે છે. તો આ હાઈવે પરથી 100-200 મીટર દૂર આ જીએમડીસી રોડ છે, ત્યાં થોડું ઘણું આ જો કેટલો તંત્રનું કેટલું આ બધું ખરાબ કામ છે કે હા, નો ડાઉટ આપણે તંત્રને બી લઈ લઈએ છીએ, પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે, પણ અત્યારની હાલત શું છે એ તમે જોઈ શકો છો. અત્યારે રિપેરિંગ કામ તમે થોડું ઘણું રિપેરિંગ કરીને તમે કામ ચલાવો રસ્તો કરી શકો છો, પણ તે બી નહીં. તે માટે અમે સક્ષમ અધિકારીને કહેવા માંગીએ છીએ કે 7 દિન સુધીમાં જો આ કામનું કરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને તદ્દન રસ્તો બંધ કરીશું. કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહીં. ભરૂચમાં સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાના દિવસે રાજ્ય સરકાર જાહેર રજા કરે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે. સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના સભ્યો દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી, પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન, કરુણા, સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો. તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિને માર્ગ ખોલ્યો છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1979માં બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી અને જૈન સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે, પરંતુ બુદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા ફાળવવામાં આવી નથી. ત્યારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા આપવા સાથે 7 જેટલી માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરી છે. મારું નામ મનહરભાઈ છે અને હું ભરૂચ જિલ્લાના માસરોડ ગામનો વતની છું. અને આજ રોજ સરકારશ્રી પાસે અમે એક આવેદન આપવા માટે આવ્યા છીએ અને અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની અંદર બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે. તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે, તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે, કારણ કે આજના દિવસે બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ
આપણા દેશને બૌદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે, તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ હવે જાહેર કરવામાં આવે. ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર ગેસ બોટલિંગમાં રિફિલિંગ કરતા 2 લોકોને દહેજ ખાતેથી ઝડપી લઈ 40,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દહેજ વિસ્તારમાં આવેલા 2 ગેરકાયદેસર બોટલ રિફિલિંગનો પર્દાફાશ કરીને 2 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં દહેજના વડદલા ગામેથી ઇન્ડિયન ગેસ કંપનીના કોમર્શિયલ 19 કિલોગ્રામના બોટલ નંગ 3 તથા બીજા અન્ય ગેસના ભરેલા બોટલો મળીને વજન કાંટા સહિતનો સામાન કબજે કર્યો હતો. કુલ્લે 19,700 તેમજ જોલવા ગામે પણ રેડ કરી હતી અને ત્યાંથી પણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પડ્યું હતું. પોલીસે શંભુ ઉર્ફે બંસીલાલ સિલ રહેવાસી વડદલા રોયલ કોમ્પ્લેક્સ વાગરા ને ઝડપી લીધો હતો, જ્યારે શશી ઉર્ફે જટ્ટુ કેવટ જાત કેવટ હાલ રહેવાસી જોલવા મિલેનિયમ માર્કેટ પાસે વાગરાને ઝડપી લીધો હતો. પોલીસે ઇન્ડિયન ગેસ કંપનીના 19 કિલોની ખાલી અને ભરેલી બોટલો નંગ 7 સહિત અન્ય કંપનીના બોટલો વગેરે મળીને કુલ્લે 40,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજી પોલીસે તેઓ સામે દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમુદાય દ્વારા ચાલતા ટ્રસ્ટ દ્વારા હરિતાલિકા તીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમુદાય દ્વારા સંચાલિત મા વિંધ્યવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા પ્રકોષ્ઠ દ્વારા હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમુદાય દ્વારા પોતાની પરંપરાગત સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખી છે અને આ પરંપરાગત વારસાને જીવંત રાખવા એક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મા વિંધ્યવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા પ્રકોષ્ઠ દ્વારા તારીખ 31મી ઓગસ્ટની રવિવારના રોજ જેઆઈડીસીના એઆઈએ હોલ ખાતે હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરાઈ. મા વિંધ્યવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ આર શુક્લ અને રાજનાથ પી શુક્લ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પારંપરિક લોકગાયક અને ગાયિકાઓ દ્વારા સુમધુર ભોજપુરી ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ખ્યાતનામ લોકગાયિકા સંજોલી પાંડે, સુનીતા પાઠક, મોહિન ત્રિવેદી, અનામિકા ત્રિપાઠી, સ્નેહલતા કનોજિયા અને લોકગાયક દીપક ત્રિપાઠી દ્વારા ભોજપુરી ગીતની સુરાવલી પ્રસરાવવામાં આવી. ભોજપુરી ગીતોની પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા. વધુમાં આ કાર્યક્રમમાં ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ લલન તિવારી, સુભાષ પાંડે, રામજી તિવારી, ઉદ્ધવ સિંઘ, સંદીપ તિવારી, દયા પાંડે, સુધાકર તિવારી, ગુડ્ડુ શુક્લ સહિત ભાઈઓ બહેનો તેમજ આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.